ગુરુ સંગાતે આતા વિશે મારવાને ઉગાડ્યો. કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને કાતો સૂરજ તાર્યા. પદ્મનાભના નિધિ દાદા સુખદેવજી ગોપાલ. જીવન દિયે કૃપા કરીને ઉગાડ્યા સૌવાર. રામ કબીરની દડ નૌકામાં જીવન જી બેસાડે. કૃપા કરીને કબીર કૃપાલો સંસાર જળ ઉતારે. જીવન જીના બાલ ગોપાલો રામ કબીર ઉચારો. ભવસાગરથી તરવાનો વાસુદેવ. અનન્ય ભક્તિ નામની સ્થાને સત્સંગતીને ધારો. અવિશ્વાસને દુષિત ભોજન સંને તારો. નિસંક હોઈને ભજન કરો તો નામ પડે સત્કારો. મુજ પાપીને શરણે લીધા એવા દયાલા. સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ. ઘરમાં બાપ પર કૃપા કરીને કાનો પાલો ગાયા. જીવન જી મહારાજ માગું શરણું તમારું. શરણું તમારું રામ શરણું તમારું. મારું જીવન જી મહારાજ માગું શરણું તમારું. જીવન શ્યામને દ્વારકા દાસ રાઘવ સદે નરસિંહ દાસ. ભગવાન રઘુનાથ શ્રી જગન્નાથ જગદીશ ચંદ્ર તે સુખી અદુનાથ. જગદીશ ચંદ્ર તને પ્રેમ જીવનદાસ પ્રેમ જીવનદાસ પૂર્વદાસ. જીવન જીનો પરિવાર ગુરુ પરંપરા નો વિસ્તાર. ગુરુ પરંપરા જે જન ગાય તે જન જીવન પાવન થાય. ગુરુ પરંપરા જે નિત ગાય ઈષ્ટ કૃપા તે જન પર થાય. સુમરન જે જન કરે પ્રેમ ભક્તિ થી તે જન તરે. જીવન જી મહારાજ મારું શરણું તમારું. શરણું તમારું રામ શરણું તમારું. મારું જીવન જી મહારાજ મારું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ઘણી. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. ભાજો અને કુવિચાર અચલ ભક્તિ દેખાય. જે છે મુક્તિ ભંડાર પાઈ લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ઘણી. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. બાજો અને કુવિચાર ચલ ભક્તિ દેખાય. જે છે મુક્તિ ભંડાર પાઈ લાગી કરું આનંદ. આરતી હરખ અપારા હરિજન આए मेरे प्राण आधारा. संतद सनतन ताप निवारो. जन्म मरण भव सागर तारो. सात पाक भोजन पाऊ असंत संगत मलि हरि गुण गाऊ. घर घर मंगल होत बधाई. जन जी बल बल जाई. आनंद आरती हरख अपारा. हरिजन आए मेरे प्राण आधारा. हरिजन आए मेरे प्राण आधारा. चौदिस बांधो जीवना देव रघुपति की आन. वाट घाट रक्षा करो छोरा उचारे खान. सियावर रामचंद्र की जय. वृंदावन कृष्ण चंद्र की जय.
સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર સ્વામી પરિવાર ને રામ કબીર હેત કૃપા ને રામ ભારતમાં સંધ્યાના રામ કબીર સબ સંતન ને પ્રભાતના રામ કબીર. સંતો, આજે 8મી તારીખ માતૃશ્રીનો દિવસ. માતૃશ્રીને યાદ કરીને આપણે વાણી ગાઈ. માતૃશ્રી એટલે ગુરુ માતા તો આપણા છે જ, કાંતાબા, પણ આપણા ઘરના, આપણા માતા પિતા, આપણા વડીલો જે છે એ પણ એ આપણા ગુરુ માતા જ છે. તો એ બધા માટે આપણે સ્મરણ કરીને આનંદથી વાણી ગાઈ. અને જેમ કહે છે, આનંદ આરતી હરખ અપારા, હરિજન આવે મેર પ્રાણ આધારા. અને આ બધા હરિજનો આપણે ભેગા વળીને સંત સંગત મળી હરિગુણ ગાઈએ છીએ. આના જેવો આનંદ દુનિયામાં કાંઈ નથી મળતો. ગમે એટલું કમાશો, ગમે એટલું ફરશો, ગમે ત્યાં જશો, ગમે એ ખાશો, ગમે એ પીશો, ગમે એ કરશો, પણ જે આનંદ અહીંયા આવે છે સંત સંગત મળી હરિગીત ગાવામાં, એવો આનંદ દુનિયામાં કાંઈ નથી મળતો. આપણે બધે ફરીએ છીએ, તીર્થયાત્રામાં ફરીએ છીએ, બધે ફરીએ છીએ, પણ જેટલો આનંદ આપણને સંત સંગત મળી હરિગુણ ગાવ, અને એટલા લીધે સદગુરુ શ્રી જીવનજી મહારાજે આપણને આ આરતી આલી છે. આરતીમાં બધું જ છે સંતો. એ એકલું આપણે મનમાં બરોબર એના સમજી લઈએ ને તો આપણી જિંદગી પાર ઉતારવા માટે પર્યાપ્ત છે. આવો નરેશભાઈ, આપણે શરૂઆત કરીએ રામનું નામ ને રામનું કામ કરવા માટે. પ્રતિસાદનો દિવસ. તો નરેશભાઈ, આપણે શરૂઆત કરીએ રામ કબીર. મ્યુટ છે, વોઇસ નથી આવતો. રામ કબીર, રામ કબીર, થેન્ક યુ સો મચ. રામ કબીર, સર્વે સંતો ભક્તો અને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારના રામ કબીર. સંતો, રવિવાર, શનિવાર નો આજે સમય છે આપણો, એ ખરેખર અમૂલ્ય છે અને સ્પેશિયલ છે. ચંદ્રકાંતે ભાઈએ હમણાં જ વાત કરી કે દુનિયાનું કોઈ પણ કાર્ય કરીએ, કોઈ પણ વસ્તુ કરીએ, પણ જે આનંદ આપણને હરિગુણ ગાવામાં, જે આનંદ આપણને હરિકીર્તન ગાવામાં, જેને આપણે કહીએ છીએ કે એક ઉદાપત થવાની જે આપણી પ્રક્રિયા છે, એ પ્રક્રિયામાં જે રીતે આપણે પસાર થઈ રહ્યા છે, એ જે પ્રોસેસ છે, એ પ્રોસેસનો આપણને જે આનંદ મળે છે, એવો આનંદ આપણને કોઈ જગ્યાએ મળે નહીં. મનુષ્ય શું કરે છે કે મનુષ્ય પોતાના જીવનમાં ફાફા મારે છે. આપણે ગયા વખતે જે વાત કરતા હતા એના અનુસંધાનમાં જ હું આ વાત કરી રહ્યો છું. ગયા વખતે આપણે વાત કરતા હતા એક અમેરિકન ફિલોસોફર પ્રોફેસર જોસેફ ઓર્ડનની, અને જોસેફ ઓર્ડને કહ્યું કે જીવનના વર્ષો સસલાની માફક જતા રહે છે. સસલાની ઝડપ કેટલી બધી, એટલી ઝડપ આ સમયની છે. અને એટલે તો કહ્યું હતું કે ભાઈ જે સમય જતો રહે છે એ સમય પાછો નથી આવતો અને કોઈના માટે રોકાતો નથી. અને આ સમયની કિંમત આપણે કરવી રહી. શનિ અને રવિ એ બે આપણા માટે વધારે મહત્વના, એટલા માટે વધારે મહત્વના કે આ બે વારમાં આપણને થોડીક મોકળાશ મળે છે. મોકળાશ એટલે કે શાંતિથી બેસાય, આપણાથી શાંતિથી વિચારી શકાય. અને જે મોકળાશની આપણે વાત કરીએ છીએ એની અંદર બે વસ્તુ આવે, એક આવે હળવાશ અને બીજી આવે નવરાશ. જ્યાં હળવાશ હોય અને જ્યાં નવરાશ હોય ત્યાં જ મોકળાશ હોય. નવરાશ એટલે કે આપણી પાસે સમય હોય, અને હળવાશ એટલે કે આપણું મન હળવું થયું હોય. ઘણી વખત આપણી પાસે સમય હોય છે પણ આપણું મન હળવું થયેલું ન હોય. અને ઘણી વખત આપણે વિચારીએ કે આ તાણ મુક્ત જીવનના બદલે થોડીક હળવાશની પળો માની લઉં તો આપણને સમય ન મળતો હોય. આજે રેટ રેસ જેને આપણે કહીએ છીએ કે ઉંદરની દોડ, સસલા જેવું જીવન ઝડપમાં જતું હોય, અને બીજી બાજુ રેટ રેસ ઉંદર જેવી દોડ. ઉંદર શું કરે?
ઉંદર આપણા ઘરમાં આવી ગયું હોય ને તો એ ભમ્યા જ કરે, ઘરમાં ને ઘરમાં ભમ્યા કરે. આખો દાડો એવું એ દોડે, આખો દાડો દોડી દોડીને રહે ક્યાં? તો કે ઘરમાં ને ઘરમાં. પેલો બહાર કૂતરું જોઈએ તો કૂતરું એક જગ્યાએ બીજી જગ્યાએ દોડ્યા જ કરતું હોય અને હાંફતું હોય. કૂતરું કોઈ દિવસ શ્વાસ લઈને બેઠેલું આપણને જોવાનું ન મળે. કદાચ ઊંઘતું હોય તે વખતે કદાચ તેનો શ્વાસ હેઠો બેસતો હશે, પણ જયારે એ કૂતરું ફર્યા જ કરતું હોય, ભસ્યા જ કરતું હોય, એ ભસીને ફરીને થાકી જતું હોય, એ કૂતરું, એ જ ઉંદર, એ જ આ સતલા જેવું આપણું જીવન ચાલ્યા કરે. જીવનજી મહારાજ જયારે આપણને આ આનંદ આરતી હરખ અપારા આપીને ત્યારે આપણને આ હળવાશની પળો ને માનવાનું કહ્યું હતું. આનંદ ક્યારે આવે? જ્યારે આપણી પાસે હળવાશ હોય, આપણી પાસે નવરાશ હોય, ત્યારે આનંદ આવે. બાકી તો શું લાગે આપણને કે બસ સવાર ઉઠ્યા, આપણું રૂટીન પરફોર્મ કર્યું, બૂટ પહેર્યા, ઓફિસ ગયા, જમ્યા, પાછા ઘેર આવ્યા, સાંજે શાંતિથી બેઠા અને ઊંઘી ગયા. જો આ જ રીતનું જીવન હશે તો આનંદ માટે જગ્યા ક્યાં રહી આપણને? બાળક થયા, મોટા થયા, લગ્ન થયા, બાળકો થયા, દાદા દાદી થયા અને ગયા. આ દરેક ક્રમ છે અને ક્રમની અંદર આપણે અમુક પળો ને લેવી રહી, માનવી રહી. એનું કારણ છે કે જો એ પળોને આપણે માનીએ નહીં તો પછી જીવન જીવ્યાનો એક આપણને આનંદ પણ ન મળે. હમણાં જો જગ્યા પર બેઠો છું ને, એ સરસ ખેતર છે. આમ તો એ ખેતરમાં હું હંમેશા મકાઈનું વાવેતર જોતો હોઉં છું. અત્યારે મકાઈના સૂકા ડુંડા પર છે ત્યાં આગળ, અને કદાચ એ જગ્યા ઉપર અત્યારે આપણને બરફની ચાદર પથરાઈ ગયેલી છે. હમણાં જે જગ્યા ઉપર 6 ગીજના પક્ષીઓએ લેન્ડિંગ કર્યું. એ પણ શું કરે છે? પક્ષી એક આનંદ કરતો હોય છે. અને જાણે એક સાથે 6 પ્લેન, જે નહીં આપણે પેલા એરફોર્સના પ્લેન શો કરવા માટે નીકળતા હોય છે અને કેવા મસ્ત ફોર્મેશનમાં આવે અને રૂપાળા દેખાય, એવા જ ફોર્મેશનમાં આ 6 પક્ષીએ એક સાથે લેન્ડિંગ કર્યું. હવે આજે લેન્ડિંગ એ 2 પક્ષીઓએ કર્યું, એ ખેતરમાં ઉતર્યા છે હમણાં. તો એ જે ખેતરમાં ઉતર્યા છે એની સહજ પ્રકૃતિ છે. એ આટલા બરફની અંદર પણ આ ખેતરની અંદર ઉતરીને કંઈક ને કંઈક રમત માનવાના છે, આનંદ માનવાના છે. એ મોકળાશની પળો છે ને. એ આકાશમાં વિહરતું પક્ષી જમીન પર પણ આવે, જમીન પરથી પાછું એ જ ફોર્મેશનમાં સરસ રીતે ઉપર આકાશમાં પણ ઉડશે. એ આનંદ કરતું રહે છે, એ સહજ રીતે આનંદ કરતું રહે છે. મનુષ્યના જીવનમાંથી આ સહજતા જતી રહી છે સંતો. જે સહજતા પ્રકૃતિની અંદર દેખાય છે ને, એ આપણી અંદરથી જતી રહી છે. કાર્લ યંગ નામનો વેસ્ટર્ન ફિલોસોફર, સાયકોલોજિસ્ટ, એને મનુષ્યના 2 પ્રકાર પાડ્યા. એક પ્રકાર પાડ્યો તો કે ઇન્ટ્રોવર્ટ અને બીજો એક્સ્ટ્રોવર્ટ. ઇન્ટ્રોવર્ટ એટલે અંતર્મુખી અને એક્સ્ટ્રોવર્ટ એટલે કે બહિર્મુખી. કેટલાક લોકો બહિર્મુખી હોય ને કેટલાક લોકો અંતર્મુખી હોય. કેટલાક અંદરની તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત વધારે કરતા હોય અને અંતર્મુખી થઈને પોતાની અંદર શું છે એ શોધવાનો પ્રયત્ન કરતા હોય છે. એને આપણે ઘણી વખત આપણે એવું કહીએ કે ભાઈ અંતર્મુખી એટલે ઓછા બોલો. બની શકે કદાચ કે ઓછા બોલો ખરો, પણ સાચો અંતર્મુખી શું છે? તો કે સાચો અંતર્મુખી હોય ને તો ઓછા બોલો તો હોય, પણ સાથે સાથે એના અંતરની અંદર એ જયા કરતો હોય છે. ઓછા બોલોનો અર્થ એવું નહીં કે ઓછું બોલે, પણ ઓછા બોલો એ કે જેની વાણી સંયમિત છે, જે શું બોલે છે એને ખબર છે, એને આપણે ઓછા બોલો કહીએ. ઘણી વખત આપણે ઓછા બોલો કરીને એને ટૂંકાર દેતા હોય છે, એવું નથી હોતું. અને એક્સ્ટ્રોવર્ટ એટલે જે વધારે બોલ્યા કરે એ પણ એક્સ્ટ્રોવર્ટ નહીં, પણ એની જે વૃત્તિ હોય છે એ બહિર્મુખી છે, એટલે બહાર જોયા કરતો હોય. એની નજર હંમેશા બહાર જ હોય. આપણે પણ જાગરે જંજાલી જીવડા યહ તો મેલા હાડકા જયારે ગાતા હોય તે વખતે શું જગાડવા માટે? એ જગાડે છે એટલા માટે કે તું તારી અંદર પણ જો. તું ફક્ત ને ફક્ત યહ તો મેલા હાડકા, તું જે બહારનો જે મેળો છે એ બહારના મેળાને તું ફક્ત જોયા કરીશ, એ નહીં ચાલે. એ આપણને કહેવા માંગે છે.
તો આજે બે પ્રકારના જે મનુષ્યો છે, ઇનર ડિરેક્ટેડ અને આઉટર ડિરેક્ટેડ. એક અંદરની બાજુ જોતો હોય, બીજો બહારની બાજુ જોતો હોય. એને કાર્લ યંગે બહુ સરસ રીતે એનું વર્ણન કરેલું છે. અને કહેવાય છે કે એનો જે કાર્લ યંગ હતો ને, એના ઘરની અંદર શંકર ભગવાનની છબી રાખતો હતો. એ તમે વિચારજો કે જેટલા પણ વેસ્ટર્ન ફિલોસોફર્સ છે એની અંદર એમર્સન પણ આવી જાય, એની અંદર આ હેનરી ડેવિડ થોરો પણ આવી જાય, મોટા મોટા ચિંતકો આવી જાય, આ કાર્લ યંગ આવી જાય, જેટલા પણ જર્મનના કેટલા બધા ફિલોસોફર્સ છે બધા આવી જાય. એ દરેક અધ્યાત્મના માટે હંમેશા પૂર્વ તરફ નજર દોડાઈ છે. એટલે જે પૂર્વ એટલે કે આપણા જે દેશ છે, ભારત દેશ છે, અને જે પૂર્વના દેશો છે, એ પૂર્વના દેશોએ હંમેશા ને હંમેશા દુનિયાને અધ્યાત્મ કઈ બાજુ છે એ બતાડ્યું છે. અને જે પશ્ચિમના દેશો છે, એટલે કે જે યુરોપ અને જે અમેરિકા, જે પશ્ચિમના દેશો છે, એ પશ્ચિમના દેશોએ હંમેશા ને હંમેશા વિજ્ઞાન બતાડ્યું છે. અને એટલા માટે વિનોબા ભાવે એક વખત કહેતા હતા, જવાહરલાલ નહેરુ જોડે વાત કરતા હતા ને, ત્યારે વિનોબા ભાવે કહ્યું હતું કે હવે ધર્મના અને રાજકારણના દિવસો પતી ગયા છે. ધર્મ એટલે કર્મકાંડી ધર્મ, અને રાજકારણ છે, આખું ગંદુ રાજકારણ છે, એના દિવસો પતી ગયા છે. ભવિષ્યના દિવસો જયારે મનુષ્યને સારા થવું હશે ને, ત્યારે એની અંદર આ બે વસ્તુ આવશે. એક વિજ્ઞાન આવશે અને બીજું અધ્યાત્મ આવશે. અને સંતો જો આપણે જોવા જઈએ તો જે કર્મકાંડી ધર્મ છે એને એક આખો ઇન્ટેલેક્ચ્યુઅલ વર્ગ ઉભો થયો છે, જેને અત્યારે ભલે આપણે એને નાસ્તિક કહીને છૂટકી જતા હોઈએ, પણ એક આખો વર્ગ એક ઉભો થઈ રહ્યો છે અત્યારે દુનિયાની અંદર. આપણું યુથ એક જે ઉભું થઈ રહ્યું છે, એને આ ખોખલા ધર્મમાં, કર્મકાંડી ધર્મમાં કશું દેખાતું નથી. એની અંદર એને કોઈ મહત્વ દેખાતું નથી, કોઈ જાતનું લોજિક દેખાતું નથી, અને એ બંધ પોકારે છે. અમેરિકાની અંદર 70s ના દાયકામાં હિપ્પીઓએ આ બંધ પોકાર્યું. એ લોકો બધા એક્સ્ટ્રોવર્ટ હતા, બહિર્મુખી હતા, પણ એમને સંતોષ થતો, ખાલીપણું થતું હતું. અને ખાલીપણામાંથી નીકળવા માટે એમને બંધ પોકાર્યા. હિપ્પીઓ, એમને ઇન્ટ્રોવર્ટ થવું હતું, અને એમને સમાજની સામે બંધ પોકાર્યું, રાજકારણ સામે બંધ પોકાર્યું, સંસ્થાની એજ્યુકેશન શૈક્ષણિક સંસ્થાની સામે બંધ પોકાર્યું. અને એક આખી હિપ્પી પરંપરા, લાંબા વાળવાળાઓની પરંપરા શરૂ થઈ. અત્યારે પણ યુથને કંઈક નવું જોઈએ છે. ઉદિત ધર્મ, ઉદાતનો જે આપણો સરસ ઉદિત ધર્મ છે, હંમેશા ઉદિત થતો રહેલો છે, એ ઉદિત ધર્મને આપણે કુવાના પાણીના જેવો ન બનાવી શકીએ. એને તો નદીની જેમ વહેતો રાખવો પડે. ઉદિતતા, જાગૃતતા એ વહેતાની અંદર આવે, કુવાના પાણીમાં ન આવે. અને એ જાગૃતતા આપણે સર્વે કેળવવાની છે. અને એ જાગૃતતા જો આપણે સર્વે ન કેળવી તો આપણને જે જીવન જીવવાની પ્રણાલી જીવનજી મહારાજે આપી છે, ઉત્તમ પ્રકારની જે પ્રણાલી આપી છે, એ વિકાસ તરફ લઈ જવાની પ્રણાલી છે, એને આપણે બંધિયાર બનાવી દઈએ ને, તો પેલા કુવાના પાણી જેવી ગંધાતી થઈ જાય. અને એ આપણો હેતુ નથી. જીવનજી મહારાજે એ પરંપરાની અંદર કબીર સાહેબ ની પરંપરાનો આશ્રય લીધો, નરસિંહ મહેતા ની વાતો આપણને કરી, અને એ દરેક ની પ્રક્રિયા આપણને સમજાવી. ઉદિત ધર્મ જો ઉદાતનો છે, એમાં ઉદય દીની એક ફાળ, એ જે ફાળ જે દીધી ને, એ ફાળ હંમેશા ને હંમેશા ચાલુ છે. આપણને એક ઉદા ભક્ત હોવાનું લેબલ જન્મથી મળી ગયું છે, પણ ઉદા ભક્તનું જીવન જીવવાનું આપણા હાથમાં છે. આપણે કેળવવાનું છે જીવન જીવવાનું. અને એની અંદર સમન્વય કેળવવો રહ્યો, કારણ કે સમન્વય ન કેળવીએ, આપણા પરિવારને સાથે ન લઈએ, આપણા બાળકોને સાથે ન લઈએ, આપણા સમાજને સાથે ન લઈએ, તો પછી શું થશે? આજે બે પ્રકારના માનવ આપણને જણાવ્યા. કાર્લ યુંગે, એને પણ અધ્યાત્મમાં રસ હતો. થોમસ ઓડેનની એમના વાત કરી, અધ્યાત્મમાં રસ હતો. માર્ટિન લ્યુથર, જેને બળવો પોકાર્યો યુરોપની અંદર, એને પણ આમાં જ રસ હતો. એક જમાનામાં યુરોપમાં ધર્મગુરુઓ ચિઠ્ઠી લખી આપતા હતા કે જ્યાં તને સ્વર્ગમાં રહેવાનું મળશે, સ્વર્ગ અને નરકનો ભ્રમ એકલો ભારતમાં નહીં, દુનિયામાં બધે જ છે. એ ભ્રમ આપણી અંદર નાખવામાં આવ્યો. તો આને માર્ટિન લ્યુથરે મોટો બળવો પોકાર્યો અને ધર્મગુરુઓને કહ્યું કે તમે જુઠ્ઠા છો, તમે લોકોને ઊંધા રવાડે ચડાવો છો. સોક્રેટીસે ઉઠાવ્યું.
પશ્ચિમની અંદર પણ બંધ પોકારનારા અસંખ્ય છે. ભારતની અંદર બંધ પોકારનારા ઓછા દેખાય છે આપણને. કબીર દેખાયા, કબીરે છાતી કાઢી. શંકરાચાર્ય જેવા આયા અને શંકરાચાર્ય જેવાએ પણ આવીને આપણને સાચું તત્વજ્ઞાન સમજાયું, સાચો રસ્તો બતાડ્યો. પણ ત્યાર પછી શું થયું? ત્યાર પછી ફરતી પાછા આપણે ગુલામ થઈ ગયા. રાજકારણની રીતે તો આપણે મુસલમાનોના અને અંગ્રેજોના ગુલામ થયા, પણ જીવનની અંદર આપણે કર્મકાંડીઓના ગુલામ થવા માંડ્યા. અને કર્મકાંડીઓના ગુલામ થવા માંડ્યા એની અંદર ફક્ત કર્મકાંડથી જ સંતોષ માનવા માંડ્યા. અને એ કર્મકાંડી સંતોષ એ સાચો સંતોષ નથી. જીવનજી મહારાજ આપણને કહીને ગયા કે આ સંતોષની બહાર આપણે નીકળવું પડશે. અને મેં પહેલા કહ્યું એ પ્રમાણે આજે સસલાની સ્પીડે, સસલાની ઝડપે આપણા જીવનના વર્ષો જાય છે. એમાં ક્યારે આવી રીતે શાંતિથી બેસીશું? ક્યારે હળવાશથી, મોકળાશથી બેસીશું? ક્યારે વિચારીશું કે મારું જીવન કયા પ્રકારનું હોવું જોઈએ? મારા જીવનની દોર, આપણે પતંગ હમણાં ઉત્તરાયણ ગઈ, એ ઉત્તરાયણ ગઈ એ વખતે પતંગનો દોરો કોના હાથમાં હોય તો પેલી પતંગ કાબુમાં રહે. આપણા પોતાના હાથમાં હોય તો આપણે પતંગને જોઈને પતંગ ડાબે જાય છે, જમણે જાય છે, ઉપર જાય છે, નીચે જાય છે, તો આપણે પતંગને કાબુમાં લઈ શકીએ. આપણે આપણા જીવનની દોરી કર્મકાંડીઓના હાથમાં આપી દઈએ, પછી આપણી પતંગ કઈ બાજુ ઉડે? કર્મકાંડીને તો પોતાનું જીવન નિર્વાહ કરવાનો છે, એટલા માટે કાર્ય કરવાનો છે, એને પેટ ભરવાનું છે. પણ આપણે સાચા માર્ગે જો ચાલવું હોય, અધ્યાત્મના માર્ગે જો ચાલવું હોય તો શું કરવું પડે? આપણે પોતે જ એ દોરી આપણા હાથમાં લેવી પડશે અને આપણા હાથમાં લઈને જ આપણે આપણા જીવનની પતંગ ઉડાડવી પડશે. વિચારીએ આપણે કે જો આ તાણ મુક્ત, તણાવ વાળી આપણું જે જીવન છે, સમયની પળ આપણને મળતી ન હોય એવું જીવન જયારે આપણી પાસેથી પસાર થઈ રહ્યું હોય, એવા જીવનમાં આપણને મોકળાશ જોઈતી હશે તો આપણે પોતે કેળવવી પડશે ને. બીજું કોઈ તો આપણને આપવાનું નથી. એ પળ આપણે પોતે માનવી પડે. કેટલી જગ્યાએ આપણો સમય વહેતો જ જાય છે, વહેતો જ જાય છે. અને જેને કહીએ છીએ કે વી આર લીકિંગ ઇટ, એટલે કે સમયનો આપણે વેડફી રહ્યા હોય એવું લાગતું હોય. આ જ સારું આપણું કાર્ય થઈ રહેલું હોય એના માટે સમય ન મળે, દરેક બીજા વસ્તુ માટે સમય આપણને મળે, એ આપણી પોતાની ચોઈસ છે. તો આ આપણો જે સત્સંગ છે એ સત્સંગ એક સરસ રીતે ચાલતો રહે એ પ્રક્રિયા માટે અમે એક મીટિંગ કરી હતી અને એ મીટિંગની અંદર થોડા નિર્ણયો લેવામાં આવ્યા છે કે જેથી આપણે આ સત્સંગ છે એ આપણે એક સારી જગ્યા ઉપર લઈ જઈ શકીએ, એક સારી ક્વોલિટી વધારે મૂકી શકીએ. અને એના માટે જે આપણા બે આધાર સ્તંભો છે, એક જીવનજી મહારાજની સાખી અને બીજું અધ્યરીજીના કીર્તનો. આ બે કીર્તનો આપણે વિન્ટર શરૂ થાય એ પહેલા આપણે લેતા હતા, તો એની અંદર થોડોક બદલાવ આપણે લાયા છે. અને જે થોડોક બદલાવ લાયા છે એ લઈને એક વીક પછી આપણે એને અમલમાં મૂકવાના છે. અત્યારે તો કદાચ સમયની થોડોક એ છે, પણ થોડી છાંટ આપી દઉં કે શું કરવાનો વિચાર છે અત્યારે. કે અત્યારે જે આપણે સંતો સવાર અને સાંજ જે સત્સંગ કરી રહ્યા છે, જે વાંચન કરી રહ્યા છે, પોતાની અનુભૂતિ બતાવી રહ્યા છે, દરેક જણ જે પણ પ્રભાતિના કીર્તન લે કે જે પછી સાંજે સંધ્યા આરતી બને, એને આપણે બંધ કરવાના નથી. એનું કારણ છે કે વિવિધતામાં એકતા. આપણું પોતાનું સાહિત્ય એટલું બધું છે અને એટલા ભાવથી દરેક સંત એમાંથી વાંચન લઈ આવે છે અને જે રીતે વાંચે છે એમાં ચોક્કસ જ આપણને જુદા પાસાઓનો ખ્યાલ આવે છે અને એ બંધ નથી કરવાના, એ આપણે ચાલુ રાખવાના છે. ફર્સ્ટ ગુડ ન્યૂઝ કે એ આપણે 100% ચાલુ રાખવું છે, કારણ કે એ ચાલુ રાખવાથી જ આપણો દરેકનો વિકાસ થશે. અને ત્યાર પછીથી એને એટલે એમાં જે પણ સમય જાય ત્યાર પછી સમયની આપણને કદાચ તૂટ પડે કે આગળ સત્સંગ લઈએ તો સમય ઓછો પડે, એટલા માટે આપણે શું કર્યું છે તો કે એટલા માટે આપણે ખૂબ સુંદર ભાવથી બે વસ્તુ આપણે લેતા હતા. એક અધ્યયનજીનું કીર્તનનું વાંચન લેતા હતા અને સાખી પારાયણ કરતા હતા. સાખી પારાયણની સાખીનું વિશ્લેષણ કરતા હતા. એમાં પણ આપણે બદલાવ લાવવાના છે. અધ્યયનજીના કીર્તન માટે આપણે શનિવારનો દિવસ પસંદ કરવામાં આવેલો છે. શનિવાર આપણો પ્રતિષ્ઠાનો દિવસ છે, એ શનિવારનો દિવસ પસંદ કર્યો છે. અધ્યયનજીના કીર્તનને આપણે ફક્ત ને ફક્ત શનિવારે લાવીશું. શનિવાર કેમ? કે તે દિવસે આપણે જે વિષય છે એ વિષયની ઉપર થોડી વિસ્તૃત ચર્ચા કરી શકીએ અને એ વિષયને ન્યાય આપી શકીએ. ઉતાવળની અંદર અધ્યયનજી મહારાજના કીર્તનોને લઈએ તો પેલી દોટ જ મૂકવી પડે છે.
અને જે દોટ મૂકીએ એની અંદર કોઈ મજા ના આવે, પેલા હાફી જઈએ આપણે અને એને ન્યાય ન આપી શકીએ. એટલે અધ્યયજીના કીર્તનને આપણે શનિવારે લઈ આવીશું અને બાકીના જે દિવસો છે એટલે કે જે આપણે સોમ, બુધ અને શુક્ર એ 3 દિવસોમાં આપણે સાખી લઈશું. અને સાખી કદાચ આપણે ઝુમખામાં પણ લઈ શકીએ, 1 ને બદલે 2 કે 2 ને બદલે 5 સાખી પણ લઈ શકીએ. એનું કારણ છે કે આ સાખીઓને જે રીતે ગોઠવવામાં આવી છે ને એ રીતે એ ઝુમખામાં સરસ દેખાય છે. એક જ મેસેજ આપણને સાખીઓ આપતી હોય, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી કદાચ કનેક્ટેડ હોઈ શકે. એટલે હજુ ડિસિઝન અમે લઈ રહ્યા છે કે 2 લેવી કે 3 લેવી કે 5 લેવી કે કયા ઝુમખામાં લેવી, હજુ અમે વિચારી રહ્યા છે. પણ એ રીતે ઝુમખામાં એ સાખીઓ લેવામાં આવશે અને એનું વિશ્લેષણ મંગળ અને ગુરુવારે કરવામાં આવશે. તો અત્યારે આ રીતનું આયોજન છે સંતો. ડિટેલમાં હું ફરીથી પાછો વાત કરીશ. એને કદાચ ચાલુ કરવા માટે આ વીક નહીં, એના પછીના વીકે, એટલે કે આવતું વીક છે ને એના પછીના વીકથી કદાચ આપણે આ નવો કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવે. અધ્યયજીના કીર્તનનો પારાયણ જે આપણે વાત કરી રહ્યા છે કદાચ એ 15 એપ્રિલ પછી પણ કરવામાં આવે. ધીમે ધીમે લાવીશું, પણ સારી રીતે લાવવું છે અને સારી રીતે એને કરવું છે, એ જ ભાવ છે. તો સંતો, આપણે સર્વે આ જ રીતે ભક્તિમય રહીએ, પ્રેમમય રહીએ, કૃષ્ણમય રહીએ, જીવનમય રહીએ, જીવનનો આનંદ માનતા રહીએ, એવા સુંદર ભાવ સાથે વિરમું છું. ફરીથી મળીશું આવતા વીકેન્ડમાં. પૂનમ પંચ છે એની પણ આપણે તૈયારી કરવાની છે. તો મળતા રહીશું સંતો. ચંદ્રકાંતભાઈ, બેક ટુ યુ ભાઈ. રામકબીર. રામકબીર, ખૂબ સરસ નરેશભાઈ તમે વાત કરી. પહેલા તો શરૂઆતમાં કહ્યું કે મનુષ્ય ફાફા મારે છે. ખરેખર આપણે આ જિંદગી એમને વેડફી નાખીએ છીએ એવું લાગે. કારણ કે આપણે જ્યાં જઈએ છીએ, ગમે ત્યાં ફરવા જઈએ છીએ, ગમે ત્યાં તીર્થ યાત્રામાં જઈએ છીએ, તો આ જ વસ્તુ થાય છે કેટલી વાર. શાંતિથી એ તીર્થનો મહિમા, એનું કારણ શું છે? ધારો કે ગોકુળ હોય, મથુરા હોય, પુનિયાદ હોય, શાહપુરા હોય, દરાપુરા હોય, તો એ સ્થાનનું મહત્વ કંઈક ને કંઈક હોય છે. એટલા માટે આપણે જતા હોય છે. પણ ત્યાં જઈને આપણે કેવળ ને કેવળ કેટલી વાર જે કરવાનું તે કરતા નથી અને ફાફા મારતા હોય છે. અને ઘણી વાર તો હમણાં જ કબીરવડની કથા હતી ત્યારે બાપુએ પણ કીધું હતું કે તમે તીર્થયાત્રામાં જાઓ છો પણ ભટકશો ના. ખૂબ સરસ શબ્દ, ભટકશો ના. તીર્થયાત્રા જાઓ, ભલે જાઓ, પણ ત્યાં જઈને ભટકો છો, ફાફા મારો છો, તેનો પ્રોબ્લેમ છે. અને આપણા પંચરત્ન માળામાં પણ કહ્યું છે, મન બસે તો વૃંદાવન બસો રે, તીર્થ વ્રત કાહે કે તું ભટકે. આ ભટકવાનો શબ્દ એ પણ આપણા પંચરત્ન માળામાં યદુનાથ મહારાજે આપણને જે પંચરત્ન માળા આવી છે તેની અંદર કીર્તનમાં પણ આપણને જણાવ્યું છે. અને એના પરથી આપણને લાગે છે કે ખરેખર આપણે ગમે ત્યાં આવા સ્થળોએ જઈએ તો ભટકવાની જરૂર નથી. પણ એ સ્થળનું મહત્વ શું છે? ત્યાં જઈને ભજન કીર્તન, સંત સંગત મળી હરિગુણ ગાય. જેમ શાહપુરામાં, સરદારપુર કે પછી દરાપુરા, હમણાં જ દરાપુરામાં આપણે શરદ પૂનમ વસંત ઋતુના કીર્તન ગવાયા હતા. વસંત ઋતુ હતી એનો ઉત્સવ કર્યો. ત્યાં જઈને સંતોએ શું કર્યું? ત્યાં જઈને સંતોએ મસ્ત મજાના કીર્તનો ગાયા અને આનંદ વિભોર બની ગયા હતા. એ જ વસ્તુ કરવાની છે સંતો. ખરેખર નરેશભાઈ જે આપણને વાત કરી તે મગજમાં ઉતારવા જેવી છે. સાચા અંતર્મુખી શું છે નરેશભાઈ હમણાં કહેતા હતા, એ પણ આપણા સંતોએ આપણને જણાવ્યું છે. એમને પોતાની અનુભૂતિ કરીને આ માટે પણ આપણને પ્રભાતિયામણી અંદર ખૂબ સરસ રીતે જણાવ્યું છે. જે નાના પારેખે આપણને કહ્યું છે કે તમે સૈયર સાંભળો સાર, આ સદગુરુ સત કહે છે. તમે વિલંબ ન કરો રે લગા, આ સદગુરુ સત કહે છે. અને તેથી આગળ કહે છે કે શું કરવું તમારે સાચા અંતર્મુખી થવા માટે. ત્યાં કહે છે કે સંતોની સંગત હરની શકી છે. એ તો આપણે કરીએ છીએ અત્યારે, એ ભૂલવું નહીં સંતો.
અને કહે છે સંતોની સંગત કરીને નિર્મલ ગુણ ગોવિંદના ગાવા. નિર્મલ ગુણ ગોવિંદના ગાવા. જે નિર્મલ વાણી છે વનમાળીની, સદગુરુની, ભગવાનની, અને જે આપણા 4 પદાર્થ થયેલા છે તેની વાત પણ કરી છે કે તિલક તુલસી અખંડ ધરવા, હારે બેની લોક લાજ કુલ ત્યાગી. આજે આપણે શરમના માયરા તિલક કરવાનું ભૂલી જઈએ છીએ, નહીં કરતા. કંઠી પહેરવાની હોય તે નહીં પહેરતા, ગમતા કે શરમ આવે. અહીંયા કેટલા વર્ષો પહેલા આ નાના બાળકે આપણને કહ્યું કે સમય એવો આવશે કે તમને લાજ લાગશે તિલક કરવામાં, તુલસીની કંઠી પહેરવામાં. એટલે એ કહે છે તિલક તુલસી અખંડ ધરવા, હારે બેની લોક લાજ કુલ ત્યાગી. માયા મોહ અભિમાન તજી નહીં. બહુ મોટી વાત કહી. અભિમાન તો મોટામાં મોટી વાત છે. મનુષ્યની અંદરથી અભિમાન જતું રહે તો સત્સંગમાં ખૂબ આનંદ આવે છે, સંતોની સંગતમાં ખૂબ આનંદ આવે છે. એટલે અહીંયા કહ્યું છે માયા મોહ અભિમાન તજી. અને આગળ કહે છે જે જીવનજી મહારાજે આપણને ભાર મૂકીને કહ્યું છે તે જ વાત કરે છે. આન દેવની આશા ન કરવી, અને શું કરવો? પ્રતિવતા ધર્મ પાળો. જેમ પત્નીને પોતાનો પતિ એ જ પરમેશ્વર છે, સર્વસ્વ છે, એ જ રીતે આપની માટે આપના કૃપાના રામકૃષ્ણ એ જ સર્વસ્વ છે. એમ સદગુરુ શ્રી જીવનજી મહારાજે કીધું. અને એને અનુસારમાં આપણને આ નાના પારેખ આપણને આ પ્રભાતિયામાં કહે છે. એટલું જ નહીં, જ્યાતા ખાવું નહીં, અન્ન ઉદર અન્ન લેવા, કમ અવર અવિધા ટાળે નહીં. તમે અન્ન ઉદરમાં, આ ઉદરમાં અન્ન પવિત્ર નાખશો તો જ તમારો સ્વભાવ, તમારું મન કાબુમાં રહેશે. નહીં તો જ્યાં ત્યાં ખાશો તો તમારું અન્ન તેવા ઓડકાર આવે છે. એ વાત સાચી છે. એટલા માટે અહીંયા કહ્યું છે કે અન્ન ઉદર અનિલ ઘેર લેવા. અને એ બધું લેશો તો શું થશે? ક્ષમા દયાનું ખેડૂ કરવું. તારે ક્ષમા દયાનું ખેડૂ થશે આપણાથી, અને અવર અવિધા ટાળશે. કરવા વચન જે મુક્તિ બુડા, કરવા વચન તે વખતે બુડા, હૈયે બાંધ થઈને વાગે. જેવું કરશો તેવું ભરીશું. એટલે કરતા પહેલા 100 વાર વિચાર કરવો પડે છે. એકવાર વચન, એકવાર મુખમાંથી નીકળી જાય છે એ પાછું નહીં ફરતી. જેમ એકવાર બાણ છોડી દેવામાં આવે છે તે બાણ પાછું નથી આવતું, તે જ રીતે અહીં કહે છે. અને ત્યારે જે આપણને અનિલ વૈષ્ણવની વાત કરી છે ને, ત્યારે આ વૈષ્ણવ એક તૈયાર થાય છે. વૈષ્ણવ તો હોય વિવેકી, સંત શબ્દની જે ખોજે. ત્યારે આપણી અંદર સદબુદ્ધિ આવશે અને સંતોની સંગતની શોધ કરીશું અને સત્સંગ કરીશું, વૈષ્ણવ સાચા બનીશું. અને જ્યારે સાચા વૈષ્ણવ બનીશું ને, આ બધું કરીશું ને, ત્યારે અહીંયા જે વાત કરી અંતર્ગતમાં અંતર્મુખી થવું હોય તો શું કરવું, તો અહીંયા વાત કરે છે ત્યારે અંતર્ગતમાં થાય અજવાળું અને અગમ અગોચર સૂજે. ત્યારે આપણને આપની ખબર પડશે કે આપણે શું કરવા આવ્યા છે, શું કરવાનું છે. અંતર્ગતમાં અજવાળું થશે. એટલે ખરેખર આ નાના બાળકે જે અહીંયા નરેશભાઈ વાત કરી હતી, સાચા અંતર્મુખી શું છે, તો આ બધું ઓલરેડી આપના સંતોએ આપણને ભાથું આલેલું છે. બસ એને ઉકેલવાની જરૂર છે સંતો. ખરેખર ખૂબ સરસ નરેશભાઈ આજે તમે સમજાવ્યું. આવો હરિવર્ધનભાઈ, આપને પ્રતિસાદ છે તો પ્રતિસાદની શરૂઆત કરીએ તમારાથી. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર. સદગુરુએ સંદેશો મોકલ્યો, કચા બચા સબ આવ. નામ ચિંતામણી જીવના, જે ભાવે સુપાવ. દાસ કબીર કહે છે કે મારા સદગુરુએ મારી અને ભગવાનની વચ્ચે મધ્યસ્થ બનીને મને સાચી ભક્તિ બતાવી દીધી છે. ભગવત તત્વ રૂપી રત્ન જેવું રત્ન છે એવું તો સૌ કોઈ કહ્યા કરે છે,
પણ એવા ઐશ્વર્યના ઉત્તમ તે તત્વની લાલાશ આભા તો બધાની અંદર રહેલી છે, પરંતુ મોહ માયાના વિષયોના બંધનને સમજી શકતા નથી. તેથી પોતાની અંદર ઈશ્વરી તત્વની અમૂલ્ય વસ્તુ હોવા છતાંય આવા લોકો લાચાર થઈને ભટક્યા કરે છે. પણ જેઓ આ સંસાર સાગરમાં હિંમત કરીને આત્મબળથી માયાની સામે ભગવત ભક્તિથી સામનો કરે છે, તેઓ આ ભવસાગરમાંથી પાર પામી શકે છે. આવા લોકો જ્યારે ભગવત તત્વની ક્રાંતિને પામે છે, ત્યારે તેઓ દેહના સુખ દુઃખ કે વિનાશની પરવા રાખતા નથી. તમારો આરાધ્ય ભગવાન જેમ ચકમકની પથ્થરીમાં અગ્નિ રહેલી હોય છે, તેમ તમારા જમાં જ વસેલો છે. પણ જો તમારે તેની ક્રાંતિ નિહાળવી હોય તો તમારે ચકમકની માફક જળ જે સંસારની માયા સામે ઘર્ષણ કરીને ચકમક જેવા બનીને ભગવત ભક્તિમાં લાગી જવું પડે. જેમ મેદીના લીલા પાનમાં લાલ રંગ ગુપ્ત રીતે રહેલો હોય છે, તેમ મારા પ્રિય ભગવાનની ક્રાંતિ બધાના દેહમાં અદ્રશ્ય રીતે સમાયેલી હોય છે, પણ તે સાધારણ રીતે જોઈ શકાતી નથી. જેમ ખાખરના ઝાડનું લાકડું હોય છે, તેવો આ દેહ છે. જેમ ખાખરમાં કેસુડા રહેલા હોય છે, તે રીતે આ પારખી ન શકાય તેવો પરમાત્મા આપના દેહમાં ક્રીડા કરી રહ્યો છે. જેની ઉપર ધૂળ ચોટેલી હોય તેવા કિંમતી રત્નો રસ્તામાં પડી રહ્યા હોય, તેને બુદ્ધિ વગરના લોકો જોઈને નીકળી જાય છે. પણ જે હોશિયાર હતા તેઓએ તેને લઈ લીધું. યાને સંસારના વ્યવહારમાં કિંમતી જીવાત્મા રૂપી રત્ન હતો, તેના પર શરીર રૂપી ધૂળ પણ પડી હતી. તેને બુદ્ધિહીન લોકો જોઈને જતા રહે છે. પણ જેઓ સમજુ હતા તોય આ દેહમાં રહેલા પરમાત્મા તત્વને ગ્રહણ કરી લીધું. જેમ ઝાકળનું જલ સનભંગુર હોય છે, તેવી જે સંસારની માયા છે, જ્યારે પવનના સપાટા આવે ત્યારે નદીવા ઝાકળના જલને ઉડી જતા વાર લાગતી નથી, તેમ કાળ મૃત્યુ આવે ત્યારે આ દેહનો નાશ થતા વાર લાગતી નથી. પણ જ્યારે હું ભગવાનની ક્રાંતિને જ્યારે પણ જોઉં છું, ત્યારે તે તેવીને તેવી જ નાશ ન પામે તેવી જ હોય છે. આત્માનું તત્વ દેશકાળથી બદલાતું નથી. તેવા આ ભગવત તત્વનું જ્યારે હું અવલોકન કરવા ગયો, ત્યારે હું પણ તેની ક્રાંતિમાં ભરાઈ ગયો. પરંતુ જો આપણામાં જેટલો અહંકાર હોય તેટલી જ આફતો આવે છે, અને ભગવત તત્વ વિશે જેટલી શંકાઓ હોય તેટલું જ દુઃખ વેઠવું પડે છે. માટે કબીરજી કહે છે કે આવા અહંકાર અને સંશય રૂપી મહાભયંકર વ્યાધિ છે, તે કેવી રીતે મટી શકે. હરિહીરા કી કોટડી સદગુરુ દિયા બતાય, સંત સમાગમ જીલો જે રઘુવર દુલ્હો ગાય. જીવનદાસજી મહારાજ કહે છે, ભગવાન નામ રૂપી રત્નોથી ભરપૂર સંઘર્ષ સ્થાન રૂપી ભજન ભક્તિનું સ્થળ સદગુરુએ બતાવી દીધું છે. તેમાં ભગવત ભજન કીર્તનો ભગવત ગુણાનુવાદ ગવાય છે. એવા આ સંત સમાગમમાં સુંદર રામની પ્રેમ ભક્તિના આનંદને મેળવો છો. राजस तामस सात्विक ये तीन गुण में संसार, चौथे गुण को जीवना सो सदगुरु परिवार. જીવનદાસજી મહારાજ કહે છે કે રાજસી, તામસિક અને તાત્વિક આ ત્રણેય માયાના પ્રપંચમાં ગુણોમાં સંસ્કારીઓ રહે છે. પણ સદગુરુની કૃપાવાળા તેમના શરણાર્થીઓ તો માયા રહિત ત્રણ ગુણથી પર ચોથી ત્રિગુણથી કક્ષામાં રહે છે. રામ કબીર. રામ કબીર. ખૂબ સરસ હરિવર્ધનભાઈ. જેમ કબીરજીની વાત તમે કરી, કબીરજીએ કહ્યું કે મારી અંદર સદગુરુ વચ્ચે વહી રહ્યા છે મધ્યસ્થ રૂપે, અને એ જો મધ્યસ્થ રૂપે વહી ગયા છે તેનો સ્પર્શ થઈ જાય ને સંતો, તો પણ ઉદ્ધાર થઈ જાય છે.
જેમ કહે છે ને, સંત સમાગમ કીજે રે ભાઈ, સંત સમાગમ કીજે રે ભાઈ, જાન અજાન છુએ પારસ કો, પલટ લોહા કંચન હો જાય, કંચન હો જાય. સંત સમાગમ કીજે રે ભાઈ. અહીં પણ સંતના સમાગમની વાત કરી છે કે સંતના સમાગમથી જાને અજાને જો આપણને ટચ થઈ જાય તો પારસ મને લોઢાને સોનું બનાવી દે છે. એવી જ રીતે કબીરના જિંદગીની અંદર એનો સદગુરુનો સ્પર્શ થઈ ગયો. જેમ કહે છે ને, રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, સો સતગુરુ કહે જીવના ભજ સીતાપતિ રઘુવીર, જીવન જી સીતાપતિ રઘુવીર. અહીં પણ કહે છે, રામાનંદે જો કહી સો સુની દાસ કબીર, સો સતગુરુ કહે જીવના ભજ સીતાપતિ રઘુવીર. જેમ રામાનંદ પાસેથી જે ભક્તિ મળી અને એ ભક્તિથી ખરેખર હકીકતમાં કબીરજી પાર ઉતરી જાય છે. જે રામાનંદનો એક સ્પર્શ જેને લોઢાને, કબીર રૂપી લોઢું એને રામાનંદ પારસ રૂપી સ્પર્શ કરી જાય છે અને પોતે આત્મજ્ઞાન પામી જાય છે. એ જ રીતે અહીં આગળ કહ્યું હતું કે હરી હીરા કી કોટડી સદગુરુ દિયા બતાઈ. સદગુરુએ જ કબીરજીને ભજન ભક્તિ અને આ ભવસાગરમાંથી પાર ઉતાર્યા છે. તો ખરેખર સંતો હરિવર્ધનભાઈ જે આપણને કબીરજીની વાત કરી તે સમજવી રહી. સંતો, સમય થઈ રહ્યો છે. આવા સત્સંગમાં ફરીથી આપણે પાછા સાંજે સંધ્યા આરતીમાં મળીશું અને સવારે ફરીથી પ્રફુલ્લિત મનથી આપણે પ્રભાતિયામાં આવીશું, જોડાઈશું અને આવેદનને લાવીશું. સર્વે સંતોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ સર્વે કબીર, ભક્તોને રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર. રામ કબીર.